નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સમમિતિ કેન્દ્ર વિશે ડિટેલમાં માહિતી મેળવી હતી અને ત્યારબાદ ચોથું સમમિતિ તત્વ જેને આપણે અયોગ્ય ભ્રમણકક્ષ અથવા તો ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ કહીએ છીએ એની પણ શરૂઆત કરી હતી. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે અયોગ્ય ભ્રમણકક્ષમાં S1 અક્ષ એ બીજું કંઈ નથી પણ આરસી તલ જ છે, જ્યારે S2 અક્ષ એ બીજું કશું નથી પણ સમમિતિ કેન્દ્ર છે અને પરિણામે S1 અને S2ને અયોગ્ય ભ્રમણકક્ષ ગણવામાં આવતી નથી. એટલે S3 અક્ષની SN અક્ષની શરૂઆત, અયોગ્ય ભ્રમણકક્ષની શરૂઆત એ S3 અક્ષથી થાય છે. મિત્રો, આપણે ગઈ વખતે S3 ભ્રમણકક્ષ, અયોગ્ય ભ્રમણકક્ષ એના વિશે માહિતી મેળવી હતી અને ખાસ કરીને ઇથેન ઇક્લિપ્સ અને BCl3 સમતલીય ત્રિકોણ, આ બંનેમાં S3 અક્ષ આવેલી છે અને એની સાથે સંકળાયેલી આપણે તમામ વિધિઓ પણ જોઈ હતી. મિત્રો, એ વખતે આપણે ખાસ નોંધ લીધેલી કે S3 અક્ષમાં S3 બરાબર E થાય છે, એટલે કે SN2n બરાબર E થાય છે. મિત્રો, હવે આપણે આગળ S4 અક્ષ વિશે ચર્ચા કરીશું અને મિત્રો, S4 અક્ષ જે છે એના તો 5 સમમિતિ તત્વો પૈકીનું આપણે અયોગ્ય ભ્રમણકક્ષ જેને આપણે SN કહીએ છીએ એની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, S4 અક્ષ જે છે એનું એક ઉદાહરણ જે છે એ સમચતુષ્ફલકીય રચના ધરાવતો CH4, CCl4, CBr4 આવા કોઈ પણ સમચતુષ્ફલકીય આકાર ધરાવતા અણુઓ જે છે એમાં S4 અક્ષ આવેલી છે અને એ પણ કેટલી? 3. તો જે 3 C2 અક્ષ છે એ અહીંયા S4 અક્ષ બને છે. મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણે જાણીએ છીએ કે CH4ની અંદર આ રીતે H2O જેવું નીચે અને ઉપર પણ ઊંધું આ રીતે H2O જેવું હોય છે. તો એ બંનેની વચ્ચેથી પસાર થતી અક્ષ એ C2 અક્ષ હોય છે. આ જ C2 અક્ષ એ S4 અક્ષ બને છે. તો કેવી રીતે? તો તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આને હું ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપું તો આ જે છે એ ભ્રમણ પામીને અહીંયા આવે છે. કેટલું? 90નું ભ્રમણ પામીને અહીંયા વચ્ચે. એ જ વખતે આ જે છે એ 90નું ભ્રમણ પામીને અહીંયા જાય છે અને પછી લંબરૂપ તલમાંથી, એટલે કે આ સમતલ જે છે એમાંથી પરાવર્તન કરીએ, આ જે બતાવેલું છે અહીંયા, એમાંથી પરાવર્તન કરીએ તો આ પ્રમાણે અહીં જે ઉપર રહેલો જે છે નીચે જતો રહે છે આ રીતે, અને અહીંયા રહેલો અહીંયા નીચે અહીંયા આ રીતે જતો રહે છે. તો મિત્રો, હું માત્ર આ પરમાણુ પર ફોકસ કરું તો એ પરમાણુ 90નું ભ્રમણ પામીને અહીંયા આવે છે, એટલે અહીંયા આવ્યો, અને પછી પરાવર્તન પામીને અહીંયા આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આવે છે. એ જ વખતે આ પરમાણુ છે 90નું ભ્રમણ પામીને અહીંયા આવે છે, જે તમે જોઈ શકો છો અહીંયા, અને પછી પરાવર્તન પામી ત્યાંથી એ નીચે જાય છે. તો તમે જોઈ શકો છો નીચે છે. એ જ વખતે આ પરમાણુ જે છે એ ભ્રમણ પામીને અહીં વચ્ચે આવે છે અને હાર્યો, અને પરાવર્તન પામીને ઉપર જાય છે. તો અહીંયા ઉપર આવ્યો. એ જ રીતે આ પરમાણુ છે એ ભ્રમણ પામીને પાછળ જાય છે નીચેની તરફ, અને પછી પરાવર્તન પામી જે અહીંયા આવ્યો છે, પરાવર્તન પામીને અહીંયા ઉપર આવે છે. તો અહીંયા ઉપર આવે છે. તો આમ અહીંયા 90નું ભ્રમણ અને પછી આ લંબરૂપ તલમાંથી પરાવર્તન, આ બંને ક્રિયા કરતાં એના જેવી જ રચના મળી. તો આ વિધિ જે છે એને શું કહેવામાં આવે છે? તો કે 90નું ભ્રમણ કર્યું હતું એટલે 360/90 એટલે 4, એટલે આ અક્ષને S4 અક્ષ કહેવાય. તો આ અક્ષ S4 અક્ષ તરીકે ને વિધિ કઈ? S4-1. તો S4-1 વિધિ આપણે કરીએ તો આ રચના પ્રાપ્ત થાય છે. મિત્રો, આ જ બાબતને આપણે જો બોક્સમાં દર્શાવીએ, આપણે જાણીએ છીએ કે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય રચનાઓને બોક્સમાં દર્શાવવી વધુ સરળ પડે છે. મિત્રો, એ પહેલાં હું
મોડેલ્સમાં થોડીક વાત કરી લઉં અને પછી આપણે વિડીયો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે CH4 જે છે એમાં કેટલા સમમિતિ તત્વો આવેલા છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આ જે છે H1 અને Cમાંથી પસાર થતી અક્ષ, આ કઈ બને છે? C3 અક્ષ, બરાબર. એવી જ રીતે H2 ને Cમાંથી પસાર થતી, H3 ને Cમાંથી પસાર થતી અને H4 ને Cમાંથી પસાર થતી. મિત્રો, આમ 4 C3 અક્ષ છે. આ ઉપરાંત મેં વાત કરી હતી એમ તો કે આ જે ઊંધો H2O જેવું છે અને આ જે છે CH2, એ બંનેની વચ્ચેથી આવી એક C2. તો આપણે જાણીએ છીએ બોક્સમાં ક્યાં આવે છે તો કે સામસામેના, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા. તો આ જે સામસામેનું જે છે સમતલ, એનું મધ્યબિંદુ, એટલે નીચેનું સમતલ જે છે એનું મધ્યબિંદુ, એમાંથી પસાર થતી અક્ષ એ C2 અક્ષ બને છે. મિત્રો, આ C2 અક્ષ જ કઈ થાય છે? S4 અક્ષ બને છે. તો કેવી રીતે? તો અહીંયા આપણે જોઈએ તો આપણે લેબલિંગ કરેલું છે 1, 2 ઉપર અને નીચે 3, 4. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં મારે શું કરવાનું છે S41ની અંદર? તો કે 90નું ભ્રમણ. આપણે જાણીએ છીએ કે અયોગ્ય ભ્રમણક્ષ વિધિ એટલે શું? તો કે 90નું ભ્રમણ અને પછી લંબરૂપ તલમાંથી પરાવર્તન. એટલે આપણો આપણે અયોગ્ય ભ્રમણક્ષ કઈ છે? તો કે આ અક્ષ અને આ જે સમતલ, તો અક્ષ વિથ સમતલ. તો આ અક્ષ ઉપર ભ્રમણ આપવાનું છે અને એને લંબરૂપ તલમાંથી પરાવર્તન કરવાનું છે. તો મિત્રો, પહેલું લઈએ છીએ 1 જે છે એ 90નું ભ્રમણ પામીને આ ખૂણામાં આવે છે અને એ જ વખતે 2 જે છે એ ભ્રમણ પામીને આ ખૂણામાં આવે છે અને પછી પરાવર્તન પામીને બંને નીચે જતા રહે. એટલે 1 અહીંયા આવે છે અને 2 અહીંયા આવે છે. તમે જોઈ શકો છો 1, 2 અહીંયા આવી ગયા. હવે એ જ વખતે 3, 4નું શું થાય છે? તો કે 3 ભ્રમણ પામીને નીચે પેલી બાજુ જાય છે અને પછી પરાવર્તન પામીને ઉપર આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર છે. એવી જ રીતે 4 ભ્રમણ પામીને પહેલાં અહીંયા આવે છે નીચે અને પછી પરાવર્તન પામીને ઉપર. તો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા પણ એ ઉપર જાય છે. તો મિત્રો, આમ આપણે જોઈ શકીએ છીએ કે આમાંથી S41 ક્રિયા કરી તો આપણને આ રચના પ્રાપ્ત થઈ. મિત્રો, હવે આગળ વિધિ આપણે S42 કરીએ. તો ફરી પાછું આ 1 જે છે એને 90નું ભ્રમણ અને લંબરૂપમાંથી પરાવર્તન. તો એ અહીંયા આવી ગયો. હવે 2 જે છે એ ભ્રમણ પહેલાં અને પછી પરાવર્તન, એટલે 2 અહીંયા આવી ગયો. તો 1, 2 અહીંયા આવી ગયા. એ જ વખતે 3 જે છે એ ભ્રમણ પામીને અહીંયા જશે 90નું અને પરાવર્તન પામીને નીચે આવશે. તો અહીંયા નીચે આવી જાય છે. એ જ વખતે 4 ક્યાં જશે? ભ્રમણ પામીને અહીંયા અને પરાવર્તન પામીને નીચે. તો અહીંયા 4 આવી ગયા. મિત્રો, અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે ભ્રમણ વિધિ કરીએ ત્યારે નીચેના પરમાણુઓ નીચે ફરે અને ઉપરના પરમાણુઓ ઉપર ફરે. પણ પરાવર્તન થાય ત્યારે ઉપરનો પરમાણુ નીચે આવે અને નીચેનો પરમાણુ ઉપર જાય. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. તો આમ S42 ક્રિયાવિધિ કરતાં મને આ રચના પ્રાપ્ત થાય છે. તો આ રચના પણ આને સમતુલ્ય છે. હવે મિત્રો, અહીંયા લખ્યું છે S42 ઇક્વિવેલન્ટ ટુ C21. C21 એટલે શું થાય? 180નું એક ભ્રમણ. તો તમે જોઈ શકો છો કે આ સીધી જ જો હું વિધિ કરું તો એ મળે છે કે કેમ? તો આપણે ચેક કરી લઈએ. આને 180નું ભ્રમણ આપું તો આ 90નું ભ્રમણ અને પછી 180નું અહીંયા આવી જાય છે. તો છે જ અહીંયા એક્ઝેક્ટ. અને એ જ વખતે 2 જે છે એ પણ ભ્રમણ પામીને અહીં થઈને અહીં પહોંચી જાય છે. તો આમ 1, 2 આ રીતે એક્સચેન્જ થાય છે. એ જ વખતે 3 આ બાજુ જાય છે અને 4 જે છે એ અહીંયા આવે છે. તો તમે જો 3 જે છે એ અહીંયા 4ની જગ્યાએ ને 4 3ની જગ્યાએ તમે અહીંયા જોઈ શકો છો. તો આનો અર્થ એમ થયો કે S42 એ શું છે? C21 ક્રિયાવિધિ છે. મિત્રો, હવે આગળ વધારીએ S43. આપણે વિધિ ક્યાં સુધી ચાલુ રાખવાની છે? જ્યાં સુધી આપણને મૂળ રચના ના મળે ત્યાં સુધી. તો S43 વિધિ કરીએ છીએ. તો 1 ભ્રમણ પામીને ઉપરનો ઉપર જ અહીંયા જાય છે 90નું ભ્રમણ અને પછી
પરાવર્તન પામીને 4ની જગ્યાએ આવે છે. તમે જોઈ શકો છો અહીંયા છે. એ જ વખતે 2 ભ્રમણ પામીને અહીંયા, પરાવર્તન પામીને અહીંયા, તો 2 પણ અહીંયા છે. એ જ વખતે 3 જે છે એ ભ્રમણ પામીને પહેલાં અહીંયા, પરાવર્તન પામીને 1ની જગ્યાએ, તો 4. એ જ વખતે 4 જે છે ભ્રમણ પામીને અહીંયા અને પરાવર્તન પામીને 2ની જગ્યાએ, તો તમે જોઈ શકો છો. તો આ રચના પ્રાપ્ત થઈ. હજુ આગળ લખીએ S44. તો S44 કરીએ તો શું થાય છે કે 1 ભ્રમણ પામીને અહીંયા અને પરાવર્તન પામીને અહીંયા, તો બિલકુલ આના જેવું થઈ ગયું. એ જ વખતે 2 જે છે ભ્રમણ પામીને અહીંયા, પરાવર્તન પામીને અહીંયા, તો મિત્રો અહીંયા પહોંચી ગયો. એ જ રીતે 3 જે છે એ ભ્રમણ પામીને અહીંયા અને પરાવર્તન પામીને નીચે, તો એ જ રીતે પહોંચી ગયો. 4 જે છે ભ્રમણ પામીને અહીંયા, પરાવર્તન પામીને નીચે. તો આમ આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે. આનો અર્થ એમ થયો કે S4 અક્ષ સાથે કુલ 4 વિધિઓ સંકળાયેલી છે. તો કઈ 4 વિધિઓ સંકળાયેલી છે એની આપણે વાત કરીએ. તો S4 અક્ષમાં તમે જોઈ શકો છો S41. S41 એટલે શું? 90નું ભ્રમણ અને લંબરૂપ તલમાંથી પરાવર્તન. તો આ એને અન્ય વિધિ વડે દર્શાવી શકાતું નથી. S42 એટલે શું? તો કે 90નું ભ્રમણ અને પરાવર્તન, પછી 90નું ફરીથી ભ્રમણ અને પરાવર્તન. તો આમ કુલ 90ના 2 ભ્રમણ થયા અને 2 વખત પરાવર્તન થયા. તો કોઈનું 90નું 2 ભ્રમણ એટલે કુલ 180નું ભ્રમણ થયું. અને 2 વખત કોઈ પણ સમતલમાં પરાવર્તન થાય તો મૂળ વિધેય મળે E, તો E થઈ જાય. તો આમ ઓવરઓલ 180નું ભ્રમણ જ થાય અને 180નું ભ્રમણ એટલે C21. અને અગાઉ આપણે ચેક પણ કર્યું કે એ જ રચના આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. અહીંયા આવેલી છે S43. S43 એટલે 90નું ભ્રમણ, પરાવર્તન, 90નું ભ્રમણ, પરાવર્તન, 90નું ભ્રમણ, પરાવર્તન. આમ કુલ 90ના 3 ભ્રમણ એટલે 270નું ભ્રમણ અને 3 વખત સિગ્મા, તો 2 એકબીજાની અસર નાબૂદ થઈ પણ 1 સિગ્મા વધ્યો એટલે 270નું ભ્રમણ અને સિગ્મા. એટલે આ વિધિને અન્ય વિધિ વડે દર્શાવી શકાતી નથી. હવે જ્યારે S44 કરીએ ત્યારે 90ના 4 ભ્રમણ એટલે 360 થઈ જાય એટલે E, અને 4 વખત સિગ્મા બેકી સંખ્યામાં એટલે પણ શું થઈ જાય? E. તો આમ તદેવ વિધેય પ્રાપ્ત થાય છે S44. તો આમ તમે જોયું કે SNમાં S4 જ્યારે આવે છે, S3 હતું ત્યારે 2n વિધિ કરવી હતી, 6 વિધિઓ કરવી પડતી, ડબલ. જ્યારે અહીંયા SN જે છે એમાં SNN બરાબર E થાય છે. તો અહીંયા આપણે પણ નોંધ કરી કે SNN એટલે S44 બરાબર અહીંયા E થાય છે. અહીં કુલ 4 વિધિઓ પૈકીની S41 અને S43 આ 2 વિધિઓને અન્ય વિધિ વડે દર્શાવી શકાતી ના હોવાથી એ અલગ અને આગવી અથવા તો સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ તરીકે ઓળખાય છે. મિત્રો હવે આ જ વાતને PtCl4-2 ઉદાહરણમાં આપણે જોઈએ. મિત્રો અગાઉ BCl3માં આપણે વાત કરેલી કે જ્યારે અણુ સમતલીય હોય ત્યારે સમતલીય અણુની અંદર જે સિગ્મા H હોય છે એ બિલકુલ બધા જ પરમાણુને સમાવે છે. એટલે જ્યારે સિગ્મા આણ્વિક સપાટીમાં જ્યારે પરાવર્તન વિધિ કરવામાં આવે ત્યારે પરમાણુ બધા ત્યાં જ રહે છે. એટલે આપણને ખબર નથી પડતી કે ખરેખર ક્રિયા થઈ છે કે નથી થઈ. તો લેબલિંગમાં આપણે એરો વધારીએ છીએ. તો અહીંયા 1, 2, 3, 4 તો કર્યું જ, પણ ઉપરાંત ઉપરની તરફ એરા મૂક્યા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે આપણે જાણીએ છીએ કે PtCl4-2માં EC4, આ જે S4 જે બને છે એ જ C4 છે. 4 C2 આપણે જાણીએ સામેના Clમાંથી 2 અને વચ્ચેથી 2 એવી 4 C2 છે. સિગ્મા H જે છે એની આણ્વિક સપાટી છે અને 2 સિગ્મા V જે છે એ સામેના Ptમાંથી પસાર થાય એવા, અને સિગ્મા D જે છે એ અહીંયા વચ્ચેથી પસાર થાય છે મિત્રો. અને વચ્ચેથી એને સિગ્મા D કેમ કહેવામાં આવે છે? કારણ કે આ 2 C2 વચ્ચેના ખૂણાને દુભાગે છે. તો મિત્રો આ થયા સમમિતિ તત્વોની વાત. હવે આપણે જાણીએ છીએ, અગાઉ પણ વાત કરેલી છે કે જો અણુમાં SN હોય અને સિગ્મા H હોય, CN હોય અને સિગ્મા H હોય તો SN હોય જ. એટલે અહીંયા C4 પણ છે અને સિગ્મા H પણ છે. એટલે એમાં S4 હોય જ. તો આમ S4 અક્ષ છે. તો હવે S4 અક્ષની વિધિઓ જોઈએ. અગાઉ આપણે જોઈ જ ગયા છે એ જ પ્રકારની વિધિ. S41
એટલે 1 જે છે એ અહીંયા આવે છે, 2 અહીંયા જાય છે, 3 અહીંયા જાય છે ને 4 અહીંયા જાય છે. આવી રચના મળે છે. પણ આપણે માત્ર ભ્રમણ નથી કરતા, પરાવર્તન પણ કરીએ છીએ અને લંબરૂપ તલમાંથી આ દોરેલો છે એમાંથી. તો પરાવર્તન કરતાં આ પ્રમાણે જે લેબલ થયેલા પરમાણુઓ તો આવી ગયા, પણ બધા પરમાણુઓ નીચેની તરફ એરા થઈ જાય છે. એટલે કે ઉપરનો ભાગ નીચેની તરફ જતો રહે છે અને નીચેનો ભાગ ઉપરની તરફ આવતો રહે છે. તો આમ આનું S4 ક્રિયા કરતાં પરમાણુ 90ના એંગલે બધા જ ભ્રમણ પામે છે અને પછી પોતાના સ્થાને જ નીચેની તરફ આવતા રહે છે. હવે આપણે લઈએ છીએ S4 ક્રિયાવિધિ. ફરીથી છે 1 જે છે અહીંયા આવે છે, 2 અહીંયા આવે છે, 3 અહીંયા આવે છે ને એ વખતે 4 અહીંયા આવે છે, નીચેના જેવી રચના. અને બધા એરા નીચે છે એ ઉપર થઈ જાય છે. આ વિધિ અગાઉ વાત કરી એ પ્રમાણે C21 જેવી જ છે. તમે જોઈ શકો છો 180નું ભ્રમણ, તો Cl1 સીધો અહીંયા આવે, તો અહીંયા આવે છે મિત્રો. તો આ S42 ઇક્વિવેલન્ટ ટુ C21. મિત્રો હવે આગળ વિધિ કરીએ S43. S43 વિધિ કરતાં શું થાય છે તો કે 1 અહીંયા છે, અહીંયા આવે છે, 2 અહીંયા જાય છે 3ની જગ્યાએ, 3 4ની જગ્યાએ અને 4 1ની જગ્યાએ. બિલકુલ આવી રચના, પણ એરા બધા ઉલટાઈ જાય છે અને પરિણામે આ રચના જે છે એ આ રીતની પ્રાપ્ત થાય છે. હવે હજુ આપણને મૂળ રચના મળી નથી. આપણે આગળ વિધિ કરીએ S44. S44 એટલે 1 અહીંયા આવી જાય છે, 2 અહીંયા 3ની જગ્યાએ, 3 4ની જગ્યાએ અને 4 1ની જગ્યાએ, અને બધા એરા ઉપર થઈ જાય છે. એટલે બિલકુલ આવી રચના મળે છે, એટલે કે મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો આમ PTCl4માં પણ આપણે જ્યારે અયોગ્ય ભ્રમણક S4ની વિધિ દર્શાવવી હોય તો 1 2 3 4 લેબલિંગ ઉપરાંત આપણે એરાનું લેબલિંગ કરીએ તો સમજવામાં વધુ અનુકૂળતા રહે છે. મિત્રો S4 અક્ષ પછી આપણે S5 અક્ષ લઈએ. મિત્રો S5 અક્ષનું ઉદાહરણ જે છે એ સાયક્લોપેન્ટેન. અહીંયા 2 Hને આપણે અવગણેલા છે, તો પંચકોણ છે એવું આપણે માની લઈએ છીએ. હવે બધી જ કાર્બનને આપણે લેબલિંગ કરેલું છે 1 2 3 4 5. આ પણ અણુ સમતલીય છે, એટલે મેં અહીંયા સમતલને ઉપર કે નીચેનું છે ઓળખવા માટે એરા ઉપરની તરફ બતાવેલા છે. બિલકુલ આગળ S3 ને S4માં વિધિ થાય છે એમ જ આપણે વિધિ આગળ ચાલુ કરીએ છીએ. શું થશે? 1 અહીંયા આવે છે. મિત્રો અહીંયા ખાસ વાત કરી દઉં સમમિતિ તત્વો વિશે, તો કે EC5 5C2. 5C2 કઈ? તો કે 1માંથી પસાર થતી અને 3 4ની વચ્ચેથી, એવી રીતે 2માંથી પસાર થતી અને 4 5ની વચ્ચેથી, એવી રીતે 3માંથી પસાર થતી અને 1 5ની વચ્ચેથી, એવી રીતે 4માંથી પસાર થતી અને 1 2ની વચ્ચેથી, એવી રીતના 5માંથી અને 2 3ની વચ્ચેથી. આવી 5C2. આ ઉપરાંત જે આણ્વિક સપાટી કાર્બનવાળી એ સિગ્મા H બને છે અને 5 સિગ્મા બી કયા? 1 બિલકુલ ઊભો 1 જે 3 4ની વચ્ચેથી પસાર થાય છે, 2માંથી જે 4 5ની વચ્ચેથી પસાર થાય છે, એવા 5. અને આ બધા જ સિગ્મા બી પ્રકારના કે મુખ્ય ભ્રમણક C5ને સમાવે છે. મિત્રો અહીં પણ C5 છે એટલે કે અને સિગ્મા H છે એટલે એમાં S5 હોય જ, અને એ જ અક્ષ S5 બને છે કે જે C5 છે. તો અહીં હું વિધિ ચાલુ કરું છું. પહેલી વિધિ કરું છું S51 એટલે 1 2ની જગ્યાએ, 2 3ની જગ્યાએ, 3 4ની જગ્યાએ, 4 5ની જગ્યાએ અને 5 1ની જગ્યાએ. આવું થાય છે. પણ પરાવર્તનને કારણે એરા કેવા થઈ જાય છે? નીચેની તરફ. તો આ ભ્રમણ કેટલું કર્યું આપણે? 72નું 72નું ભ્રમણ, અને ત્યારબાદ લંબરૂપ તલમાંથી પરાવર્તન. 72નું ભ્રમણ એટલે 360 ભાગ્યા 72 કરીએ તો આપણને કઈ S5 અક્ષ એને કહેવાય. હવે આગળ એ જ પ્રમાણે વિધિ કરીએ તો 1 2ની જગ્યાએ, 2 3ની જગ્યાએ, 3 4ની જગ્યાએ, 4 5ની જગ્યાએ, અને બધા એરા ઉપર. તો આવી રચના પ્રાપ્ત થાય 3 નંબરની. તો આ રચના જે છે S52 બરાબર થાય છે. તમે સીધી વિધિ કરો તો S52 જેવી જ બિલકુલ આપણને સીધી રચના પણ પ્રાપ્ત થાય છે. મિત્રો ત્યારબાદ S53 વિધિ કરું છું
તો 1 ફરીથી અહીંયા, 2 અહીંયા, 3 અહીંયા, 4 અહીંયા અને 5 અહીંયા, પરંતુ એરા નીચેની તરફ. એવી જ રીતે આગળ કરું તો 1 જે છે એ અહીંયા, 2 અહીંયા, 3 અહીંયા, 4 અહીંયા અને 5 1ની જગ્યાએ, અને પછી બધા એરા ઉપરની તરફ, એટલે 5 નંબરની આપણને રચના પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 1 2ની જગ્યાએ, 2 3ની જગ્યાએ, 3 4ની, 4 5 અને 5 1ની જગ્યાએ, પણ એરા નીચેની તરફ. મિત્રો આ રચનાને તમે જુઓ છો તો બિલકુલ આના જેવી જ રચના છે. તો શું આ મૂળ રચના છે? ના, કારણ કે અહીં એરા ઉપરની તરફ છે, અહીં એરા નીચેની તરફ છે. મિત્રો જો એરા ના કર્યા હોય તો તમે શું કરો છો? આ રચનાને મૂળ ગણી લો છો, અભિન્ન રચના ગણી લો છો, અને પરિણામે અહીંયા તમે S5 5 બરાબર E લખી દો છો અને આપણે ભૂલ કરી બેસીએ છીએ. તો આ ભૂલ ના થાય અને બહુ જ સહેલાઈથી આ બે રચનાઓ કેવી છે, સમતુલ્ય, એને આપણે ઓળખી શકીએ. તો મિત્ર લેબલિંગ જે છે એ મેં અગાઉ પણ વાત કરેલી છે કે એ બહુ મહત્ત્વનું છે. તો લેબલિંગનું કામ શું છે? સમતુલ્ય રચનાઓને ઓળખવાનું, એમનો ભેદ પાડવાનું. તો અહીંયા લેબલિંગ 1 2 3 એકલું કર્યું હોય તો આ બે રચનાઓને અલગ ઓળખી શકતા નથી. એટલે આપણે લેબલિંગ વધુ સ્પેસિફાઈ કર્યું અને બીજો એરો જે છે આપણે એમાં ઉમેર્યો કે જેને કારણે આ અલગ વિધિ ઓળખી શકીએ છીએ. તો આમ 6 નંબરની આપણને રચના મળી. હજુ મૂળ રચના પ્રાપ્ત થઈ નથી એટલે આપણે વિધિને આગળ ચલાવીશું. તો ફરી પાછી આ 6 નંબરની રચના જે બતાડી છે, 1 અહીંયા, 2 અહીંયા, 3 અહીંયા, 4 અહીંયા અને 5 અહીંયા, અને એરા ઉપર આપણને આ રચના પ્રાપ્ત મળી, જે કોના બરોબર છે? C51ના બરોબર. ત્યારબાદ 1 આગળ રચના કરી છે S5 7, 1 અહીંયા, 2 3ની જગ્યાએ, 3 4ની જગ્યાએ, 4 5ની જગ્યાએ અને 5 1ની જગ્યાએ, અને પછી એરા નીચેની તરફ. તો આ રચના 8 નંબરની પ્રાપ્ત થાય છે. મિત્રો હજુ આગળ વધારીએ આપણે S5 8. તો શું થાય છે? તો કે 1 2ની જગ્યાએ, 2 3ની જગ્યાએ, 3 4ની જગ્યાએ, 4 5ની જગ્યાએ અને 5 1ની જગ્યાએ, અને પછી બધા એરા ઉપર, એટલે આ રચના પ્રાપ્ત થઈ. એવી જ રીતે S5 9 અને S5 10 મને મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો મિત્રો S5 10 વિધિ કરવી પડી ત્યારે મને મૂળ રચના મળી. તો આનો અર્થ એમ થયો કે અહીંયા શું થાય છે? પાછું SN 2N બરાબરી, એટલે કે ડબલ વિધિ કરવી પડે છે. તો આમ જે સાયક્લોપેન્ટેન છે એમાં S5 અક્ષ આવેલી છે અને આ S5 અક્ષ સાથે કુલ 10 વિધિઓ સંકળાયેલી છે. અને મિત્રો એ 10 વિધિઓ જે છે એ મેં તમને હમણાં જ વાત કરી એ પૈકીની S5 2 ને C5 2 વડે દર્શાવી શકાય છે, S5 4 ને C5 4 વડે દર્શાવી શકાય છે, S5 5 ને સિગ્મા H વડે, S5 6 ને C5 1 વડે, S5 8 ને C5 2 1 વડે દર્શાવી શકાય, જ્યારે S5 10 બરાબર E થાય છે. જ્યારે S5 1, S5 3, S5 7 અને S5 9 એને અન્ય વિધિ વડે દર્શાવી શકાતી નથી. માટે આ રચનાઓ કેવી છે? અલગ અને આગવી, એટલે કે સ્પષ્ટ ભિન્ન સક્રિયા. આમ S5 અક્ષ કુલ 10 વિધિઓ ધરાવે છે, જે પૈકીની 4 વિધિઓ એ સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ અથવા તો અલગ અને આગવી વિધિઓ છે. મિત્રો S5 અક્ષ જે છે એ ફેરોસીન ઇક્લિપ્સમાં પણ આવેલું છે. મિત્રો ફેરોસીન ઇક્લિપ્સમાં પંચકોણ છે ઉપર અને નીચે પણ પંચકોણ છે અને વચ્ચે Fe આવેલો છે. મિત્રો આ બહુ જ રસપ્રદ ઉદાહરણ છે. આમાં C5 અક્ષ છે. તો આમાં કયા કયા તત્વો છે? તો કે E પછી C5, બે પંચકોણના મધ્યબિંદુ અને Feના મધ્યબિંદુમાંથી એ C5 અક્ષ છે. આ ઉપરાંત બંનેની વચ્ચેથી, એટલે માત્ર Feમાંથી જ, બે સમતલોની વચ્ચેથી, આ બંને સમતલ જે છે પંચકોણ એની વચ્ચે Fe છે, એમાંથી 5 C2 અક્ષો છે. તો એ 5 C2 અક્ષો જે બિલકુલ આની નીચેથી, જે સામેનો ખૂણો છે અને આ બાજુનું મધ્યબિંદુ છે એની બરોબર નીચેથી, તો આ અને આ
બંનેને જોડતી રેખા છે એના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને એફઈમાંથી. તો એવી 5 સીટો અહીંયા વચ્ચે આવેલી છે જે આ મુખ્ય ભ્રમણક C5ને લંબરૂપ છે. ત્યારબાદ સિગ્મા એચ, તો આ જે બ્લુ કલરનો દોરેલો છે એ સિગ્મા એચ છે કે જે આ બંને સમતલની બરોબર વચ્ચે અને માત્ર એફઈમાંથી પસાર થાય છે. જ્યારે 5 સિગ્મા વી, તો મેં તમને વાત કરી જે સાયક્લોપેન્ટેનમાં હતા એ જ રીતે આ સીધો જ બિલકુલ છેક સુધી કે જે આ બે પંચકોણના ભાગ કરે છે, એફઈને સમાવે છે અને આ બે પંચકોણના ભાગ કરે છે. આવા 5 સિગ્મા વી પણ મિત્રો ફેરોસિન ઇક્લિપ્સમાં આવેલા છે. અહીંયા ફેરોસિન ઇક્લિપ્સ કેમ? કારણ કે પંચકોણના ખૂણાની નીચે ખૂણા છે 5 બરાબર. ફેરોસિન સ્ટેગર્ડ પણ હોય છે જેને આપણે S10 અક્ષના ઉદાહરણ વખતે જોઈશું. તો મિત્રો અહીંયા C5 અક્ષ છે અને સિગ્મા એચ છે, તો એમાં S5 હોય જ, તો આ જ જે છે એ S5 બને છે. તો મિત્રો S5નું વિધિઓ તો આપણે જોઈ, S5 1 થી S5 10 સુધીની, એવી જ વિધિ સેમ ટુ સેમ અહીંયા પણ થાય. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ S6 અયોગ્ય ભ્રમણઅક્ષ. મિત્રો S6 ભ્રમણઅક્ષનું સરસ ઉદાહરણ જે છે એ કયું છે? તો ઇથેન સ્ટેગર્ડ. મિત્રો મારા હાથમાં મોડલ છે. આ મોડલ જે છે એ ઇથેન સ્ટેગર્ડ છે. સ્ટેગર્ડને તમે જુઓ, એનું કયું છે? ન્યુમાન પ્રોજેક્શન. તો તમે જુઓ તો આગળના કાર્બનની પાછળ કાર્બન છે સંતાઈ ગયેલો છે, પરંતુ આગળના આ 3 હાઇડ્રોજન છે, આ 3 હાઇડ્રોજન એની બરોબર આ બેની મધ્યમાં 60ના એંગલે તમને કયો જોવા મળે છે? આ બંનેની વચ્ચે આ પાછળવાળો, બરાબર. જ્યારે આ બંનેની વચ્ચે આ પરમાણુ, તો આને કહેવામાં આવે છે ન્યુમાન પ્રોજેક્શન. તો મિત્રો ઘણી વખત ન્યુમાન પ્રોજેક્શનથી પણ દર્શાવવું સહેલું પડતું હોય છે, તો ઘણી વખતે આ રીતે પણ ઘણી બધી બુક્સમાં બતાવેલું છે. તો આપણે જે છે એ ન્યુમાન નહીં પણ અહીંયા જે સોર્સ પ્રોજેક્શન છે એ પ્રમાણે આપણે અહીંયા વાત કરીશું. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે આ અક્ષ જે છે એ C3 છે. તો ઇથેન જે સ્ટેગર્ડ છે એમાં કેટલા સમિતિ તત્વો છે? તો એક C3 અક્ષ છે. આ ઉપરાંત આમાં 3 C2 જે છે અહીંયા વચ્ચેથી છે. તો કેવા? દાખલા તરીકે આના વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 60નો છે. તો અહીંયા 30ના વચ્ચેથી એ રીતે 30 રહે, એ રીતે આ બાજુ પણ 30 અને આ બાજુ એ 30, એની બરોબર મધ્યમાંથી એવો એક C2. એવી રીતે આ બંનેની વચ્ચે પણ 60નો એંગલ છે, તો 30ના એંગલે વચ્ચેથી C2 અક્ષ. એવી 3 C2 અક્ષ છે. તો C3 3 C2, અહીંયા સિગ્મા એચ નથી એટલે ફરીથી સિગ્મા એચ નથી એટલે આને આપણે એમ ના કહી શકીએ કે અહીંયા C3 છે અને સિગ્મા એચ છે તો SN હોય જ, એવું અહીંયા નથી. તો અહીંયા સિગ્મા એચ છે જ નહીં, અહીંયા 3 સિગ્મા ડી છે. તો આમ C3 3 C2 અને સિગ્મા ડી. આ ઉપરાંત આની અંદર અગાઉ આપણે સમિતિ કેન્દ્રમાં વાત કરીએ એમ સમિતિ કેન્દ્ર પણ છે, સામસામેના પરમાણુમાંથી પસાર થાય એવું, અને કાર્બન કાર્બન. તો મિત્રો અહીંયા આપણે હવે સ્ક્રીન ઉપર જે રચના છે અયોગ્ય ભ્રમણઅક્ષ છે એની ક્રિયાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એચ, અહીંયા પણ લેબલિંગ બહુ જ મહત્ત્વનું છે. આ ઉપરના 3 ત્રિકોણમાં આવેલા એચ છે, તો 1 2 અને 3. પેલામાં શું હતું? 1ની નીચે જ એક્ઝેક્ટ 4 હતો, બરાબર. અહીં એવું નથી, 1ની આજુબાજુ છે 30-30ના એંગલે. તો લેબલિંગ ખાસ બહુ ધ્યાનપૂર્વક આપવાનું છે. 1 2 3 અને 1 પછી નીચે કશું નથી, એની આ બાજુ ઘડિયાળના કાંટા દિશામાં 4 આપવાનું, 5 અને 6. મિત્રો હવે આપણે પહેલાં સમજવા માટે ભ્રમણ અને પરાવર્તનને જુદું કરીએ. આમ ભ્રમણ પરાવર્તન જુદું ના કરો તો ચાલે. તો આપણી અક્ષ કઈ છે? આ જે C3 અક્ષ છે એ જ S3 અક્ષ બને છે. હવે કેમ એવું? S6 અક્ષ એટલે શું? 360/6 એટલે 60. તો અહીં 60નું
ભ્રમણ કરતાં મને અને પછી પરાવર્તન કરતાં સમતુલ્ય રચના પ્રાપ્ત થશે. મિત્રો, અહીંયા C6 અક્ષ નથી. ઇથેન સ્ટેગર્ડની અંદર C6 અક્ષ નથી, છતાં S6 અક્ષ છે. એટલે કેવી રીતે છે આપણે જોઈએ. તો મિત્રો, અહીંયા જો હું 120નું ભ્રમણ આપું તો 1 2ની જગ્યાએ જાય, પણ અહીંયા 120નું ભ્રમણ નથી આપવાનું. કેટલું આપવાનું છે? માત્ર 60નું. એટલે 1 ક્યાં જશે? તો અહીં વચ્ચે આવશે. એટલે હું એવું બોલું છું, 1 જે છે ભ્રમણ પામીને 1 2ની વચ્ચે આવશે. બરાબર? એ જ વખતે 2 જે છે ભ્રમણ પામીને 2 3ની વચ્ચે આવશે. એ જ વખતે 3 ભ્રમણ પામીને 3 4ની વચ્ચે આવશે. એટલે આવી રચના મળશે ઉપરનો ભાગ. એ જ વખતે શું થશે? તો કે 4 ભ્રમણ પામીને 5ની જગ્યાએ નહીં, પણ 4 5ની વચ્ચે આવશે. એવી જ રીતે 5 જે છે એ 5 6ની વચ્ચે અહીંયા આવશે, અને 6 જે છે એ 4 6ની વચ્ચે આવશે. એટલે આ રચના પ્રાપ્ત થશે નીચેની. એટલે બિલકુલ આ રીતનું જોવા મળ્યું. તો આ ને આ બે સમતુલ્ય રચના નથી. એટલે કેમ? કારણ કે 60નું ભ્રમણ તો ખરેખર એકલું ભ્રમણ જે છે એ સમતુલ્ય રચના 60ના ભ્રમણથી નથી મળતી, 120ના ભ્રમણથી મળે છે. એટલે 60નું ભ્રમણ, માત્ર ભ્રમણ આપણને સમતુલ્ય રચના આપતું નથી. પણ આપણે એકલું ભ્રમણ નથી કરતા યોગ્ય ભ્રમણકક્ષમાં, પરાવર્તન પણ કરીએ છીએ. એટલે પરાવર્તન કર્યું તો કયા? લંબરૂપ તલમાંથી. એટલે આ આખું એમનું એમ નીચે આવતું રહેશે. એવી રીતે આ આખું એમનું એમ ઉપર જતું રહેશે. તો અહીંયા ઉપર જતું રહે છે. તો આપણને રચના મળી. તો આ રચના અને આ રચના કેવી છે? એકબીજાને સમતુલ્ય છે, 1 અને 2. તો એને કઈ વિધિ કહેવાય? S61. S61 એટલે શું? અક્ષ ઉપર 60નું ભ્રમણ અને પછી લંબરૂપ તલમાંથી પરાવર્તન. તો મિત્રો, સૌથી પહેલી વિધિ જોઈ S61. હવે બીજી વિધિ લઈએ છીએ S62. તો હું માત્ર એક જ પરમાણુ પર ફોકસ કરું છું. એટલે મારે 2 જ વખત ખાલી જોવું પડે. તો થોડીક સ્પીડ અને સમજ કેળવવા માટે આપણે થોડીક ટ્રીક પણ લઈશું. મિત્રો, હવે H1 ક્યાં છે? નીચે છે. તો એ નીચે જ ફરે અને ભ્રમણ પામે ત્યારે ઉપર જાય. તો આપણે જાણીએ છીએ એમ, તો અહીંયા 60નું ભ્રમણ કરીએ છીએ. એટલે H1 ક્લોકવાઇઝ રોટેશન કરીને 60 અહીંયા આવશે. અહીં એટલે શું? અહીં એટલે શું? તો કે 1 અને 2ની વચ્ચે, એટલે કે આ 4ની નીચે. ખબર પડી? તો H1 જે છે એ 1 અને 2ની વચ્ચે આવશે, અને પછી પરાવર્તન પામીને H4ની જગ્યાએ જશે. એટલે અહીંયા આવી જશે. તો H1 આવી ગયો અહીંયા. પછી 2 અને 3 લખી કાઢવાના ક્લોકવાઇઝ રોટેશનમાં આપણે લખેલા છે એમ. હવે 4ને જોઈએ. તો 4 ભ્રમણ પામીને ક્યાં આવે છે? તો કે 4 અને 5ની વચ્ચે અહીંયા. અને પરાવર્તન પામીને ક્યાં જશે? 2ની જગ્યાએ. તો અહીં મૂકી દેવાનો 4. તો 4 મૂકીએ એટલે 5 ને 6 ક્લોકવાઇઝમાં લખી શકીએ. તો આ રચના જે છે બિલકુલ આને સમતુલ્ય છે. અને એ C31થી પણ મેળવી શકાય છે. સીધું જ ભ્રમણ કરો એટલે અહીંયા મળે છે. બરાબર? હવે આગળ વિધિ ચાલીએ આપણે. તો S63. X63 કરીએ તો શું થાય છે મિત્રો? તો X63 કરતાં પહેલું શું મળે છે આપણને? તો કે પહેલું 1 ઉપર ફોકસ કરીએ આપણે. તો કે 1 જે છે એ પહેલું 1 અને 2ની વચ્ચે આવે અહીંયા, અને પછી પરાવર્તન પામીને 4ની જગ્યાએ. તમે જોયું અગાઉ પણ 1 4ની જગ્યાએ જ જાય છે. એટલે અહીંયા આવે. એટલે 4 અહીંયા મૂક્યું આપણે, એટલે 1. એટલે અહીંયા 2 ને 3 મૂકાઈ જાય ક્લોકવાઇઝમાં. હવે ફરીથી 4 છે. 4 ક્યાં આવશે ભ્રમણ પામીને? તો કે અહીંયા વચ્ચે, આ બેની વચ્ચે અહીંયા. અને પરાવર્તન પામીને ક્યાં જશે? 2ની જગ્યાએ. તો 4 2ની જગ્યાએ જાય છે. એટલે મેં અહીંયા મૂકી દીધું 4 2ની જગ્યાએ. બરાબર? તો 4 જે છે એ 2ની જગ્યાએ અહીંયા આવતો રહ્યો. તો આમ આપણને આ પણ સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. અને પછી 5 6 એમ જ લખી દેવાના. તો તમે આગળના 3માં જોયું કે 1 જે છે 4ની જગ્યાએ જાય છે અને 4 2ની જગ્યાએ જાય છે ભ્રમણ અને પરાવર્તન પામીને. જો ફરીથી 1 અહીંયા આવીને 4ની જગ્યાએ. તો જ્યાં 4 હોય ત્યાં અહીંયા 1 મૂકી દેવાનો, પછી 2 3. એવી રીતના 2 હોય, 2 ક્યાં છે આમાં? તો ક્યાં રહ્યો? તો ત્યાં મૂકી દેવાનું 4. તો 4 5 અને 6 તો આપણે મૂકી શકીએ. તો અહીંયા આ S64
4 એ આપણને આ વિધિ મળી. મિત્રો પાંચમી વિધિને ફરી પાછી અહીંયા દર્શાવી છે. એના ઉપર S65 કરીએ. મિત્રો 1 4ની જગ્યાએ જાય છે. 4 ક્યાં છે આમાં? તો કે અહીંયા છે, તો ત્યાં મૂકી દેવાનો 1 2 3. એવી જ રીતે 2 4ની જગ્યાએ જાય છે, એટલે 4 ક્યાં છે? તો કે આ રહ્યો, તો ત્યાં મૂકી દેવાનો 2 ત્યાં મૂકી દેવાનો 4, તો 4 5 ને 6. તો આમ આપણને S65 વિધિ પૂરી થઈ. એ જ પ્રમાણે S66 વિધિ કરીએ ત્યારે મૂળ રચના આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે S61 એટલે 60નું ભ્રમણ અને લંબરૂપ તલમાંથી પરાવર્તન અન્ય વિધિ વડે દર્શાવી શકાતું નથી. S62 એટલે 60ના 2 ભ્રમણ અને 2 વખત પરાવર્તન. 60ના 2 ભ્રમણ એટલે 120નું ભ્રમણ અને 2 વખત પરાવર્તન એટલે E. આમ ઓવરઓલ 120નું ભ્રમણ એટલે C31 થાય. મિત્રો S63 એટલે 60ના 3 ભ્રમણ અને 3 વખત સિગ્મા એટલે 180નું પરિભ્રમણ અને પરાવર્તન. મિત્રો આપણે અગાઉ જોઈ ગયા છે S2 વિધિમાં. તો એ વખતે શું થાય છે? 180નું ભ્રમણ Z અક્ષ ઉપર, તો આમ X ને Y માઇનસ થઈ જાય, માઇનસ X માઇનસ Y ને Z, અને પછી પરાવર્તન કરો XY સમતલ એટલે માઇનસ માઇનસ રહે X ને Y, અને Z હોય એ પ્લસમાંથી માઇનસ, એટલે ત્રણે આમ માઇનસ થઈ જાય, એટલે એ I વિધિ જ ગણાય. તો મિત્રો 180નું ભ્રમણ ને લંબરૂપ તલમાંથી પરાવર્તન પણ I આપે છે. અને આપણે આગળના ઉદાહરણમાં એને આપણે જોઈ પણ લઈએ તો કે S36 બરાબર I. તમે સીધી વિધિ કરો તો 1 જે છે એ 5ની જગ્યાએ છે અહીંયા અને 5 1ની જગ્યાએ. એવી જ રીતે 6 2ની જગ્યાએ અને 2 6ની જગ્યાએ, તો એ પણ એક્સચેન્જ થાય છે. અને 4 3ની જગ્યાએ અને 3 4ની જગ્યાએ, તો એ પણ એક્સચેન્જ થાય છે. તો આમ S36 બરાબર I છે. એવી જ રીતે S64 એટલે 4 વખત એટલે 240નું ભ્રમણ અને 4 વખત સિગ્મા એટલે E. 240 એટલે 120ના 2 એટલે C32 વિધિ. S65 એટલે કુલ 300નું ભ્રમણ, 60ના 5 એટલે, અને 5 વખત સિગ્મા એટલે 1 સિગ્મા વધશે. તો આ વિધિને અન્ય વિધિ વડે દર્શાવી શકાતી નથી. મિત્રો S66 એટલે 60ના 6 ભ્રમણ એટલે કુલ 360 એટલે E, અને 6 વખત સિગ્મા એટલે E, એટલે આમ તદેવ વિધેય આપણને પ્રાપ્ત થાય છે. તો S6 અક્ષ સાથે કુલ 6 વિધિઓ સંકળાયેલી છે, જે પૈકીની S61 અને S65 એ 2 અલગ ને આગવી વિધિઓ છે. મિત્રો એ જ વાત બિલકુલ હવે બહુ અઘરી નથી, એટલે હું આમાં થોડીક ઝડપ કરીશ. બેન્ઝીન ઉદાહરણ છે. બેન્ઝીનમાં પણ E, C6, 6C2, સિગ્મા H, 3 સિગ્મા V અને 3 સિગ્મા D આવેલા છે. મિત્રો C6 હોય અને સિગ્મા H પણ છે એમાં, એટલે S6 હોય જ. તો આમ અહીંયા S6 છે, અહીંયા વચ્ચે સેન્ટરમાંથી જ પસાર થાય. હવે 1 2ની જગ્યાએ, 2 3ની જગ્યાએ, 3 4ની જગ્યાએ, 4 5ની જગ્યાએ અને 5 6ની જગ્યાએ. અણુ સમતલીય છે એટલે આપણે એરા પણ જોડે આપ્યા છે અને આ રચના પ્રાપ્ત થાય છે, પણ એરા નીચેની તરફ. એવી જ રીતે S62 કરીએ એટલે ફરીથી 1 2ની જગ્યાએ, 2 3ની જગ્યાએ, 4 5 6 અને 1ની જગ્યાએ, અને એરા બધા ઉપર આવતા જાય છે. એ જ પ્રમાણે S63 બરાબર I થાય છે. એ વિધિ કરીએ તો એ જ પ્રમાણે સ્થાન પણ બદલાય છે અને એરા નીચે આવે છે. તો હવે આ 2 રચનાઓ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 1 જે છે એ સામેની તરફ છે, 2 જે છે અહીંયા છે અને 5 સામે છે. એ રીતના 3 ને પણ સામે છે, અને એરા બિલકુલ નીચેની તરફ છે, એટલે બધું જ ઓપોઝિટ થઈ ગયું છે. તો આ રચના સીધી કઈ કહેવાય? ઉત્ક્રમણની ક્રિયા કહી શકાય મિત્રો. એવી જ રીતે S64 કરીએ તો ફરીથી 60ના ભ્રમણ લઈને પરમાણુઓ ફેરબદલ થાય છે એકબીજાની જગ્યાએ, અને પછી એરા ઉપરની તરફ આવે છે. એવી જ રીતે S65માં એરા પાછા નીચેની તરફ આવે છે, અને S66માં બધા જ પરમાણુઓ પોતાના મૂળ સ્થાને આવે છે અને એરા પણ ઉપર આવતા રહે છે. તો આમ S66 બરાબર E થાય છે.
તો મિત્રો તમે બહુ જ સહેલાઈથી જોયું કે જ્યારે સમતલીય રચના હોય ત્યારે માત્ર નંબરિંગ આપીએ લેબલિંગમાં તો એ પૂરતું નથી થતું, તો કંઈક વિશેષ આપણે કરવું પડે છે. તો આપણે અહીંયા હેરાનો ઉપયોગ કર્યો છે. મિત્રો છેલ્લું જે છે S10 અક્ષની વાત કરી દઈએ. મિત્રો અહીંયા ફેરોસિન સ્ટેગર્ડ છે. તો ફેરોસિન સ્ટેગર્ડમાં બિલકુલ આ જે ઉપરનું જે પંચકોણ છે અને નીચેનું પંચકોણ એ બંને એકબીજા પર હોતું નથી. મિત્રો આપણે જાણીએ છીએ કે આ ખૂણો જે છે એ 72નો છે. તો બરોબર 36 એટલે કે અડધા ભાગે અહીંયા આ ખૂણો હોય છે. એટલે આ બેની વચ્ચે એક ખૂણો હોય એવી રીતે આ બેની વચ્ચે એક ખૂણો ઉપર હોય છે, આ બેની વચ્ચે એક ખૂણો ઉપર હોય છે, આ બે તો આ બંને જે છે આ રીતે ગોઠવણને વચ્ચે FE એવું ફેરોસિન સ્ટેગર્ડમાં હોય છે. મિત્રો ફેરોસિન સ્ટેગર્ડમાં C5 જ્યાં ઉપરના પંચકોણ, નીચેના પંચકોણ અને FEમાંથી પસાર થતી, ઉપરાંત 5C2 પેલાની જેમ જ વચ્ચે. તો અહીંયા 36નો ખૂણો હોય છે, આના અને આના વચ્ચે 36નો ખૂણો છે. તો આ બેની વચ્ચેથી એટલે કે 18ના ખૂણેથી આ C2 પસાર થાય છે. તો એવી 5C2 તમને જોવા મળે છે. આ ઉપરાંત એ જ પ્રમાણે સિગ્મા D5 આવેલા હોય છે, કારણ કે અને સિગ્મા D કહેવાય છે એટલા માટે કે બે C2 વચ્ચેના ખૂણાને દુભાગે છે. આ ઉપરાંત અહીંયા સમમિતિ કેન્દ્ર I પણ હાજર છે. તો મિત્રો અણુમાં અહીંયા સિગ્મા H કે કશું નથી, પણ અહીંયા તમે જોયું કે આ બંનેનો વચ્ચેનો ખૂણો કેટલો છે, આ અને આની વચ્ચેનો અહીંયા તો કે એક્ઝેક્ટ 36. તો 36નું ભ્રમણ અને પછી લંબરૂપમાં પરાવર્તન કરો તો S10 અક્ષ થાય છે. મિત્રો જો આ પરમાણુ જે છે ને 36નું ભ્રમણ કરું તો અહીંયા આવે અને પછી પરાવર્તન કરું તો આની જગ્યાએ આવતો રહેશે. એવી રીતે આ પરમાણુ છે 36નું ભ્રમણ કરો તો અહીંયા વચ્ચે આવશે અને પરાવર્તન પામીને અહીંયા આવશે. આ જે છે 36નું ભ્રમણ પામીને અહીંયા જ હશે, વચ્ચે પરાવર્તન પામીને અહીંયા આવશે. તો જેવી રીતે ઇથેન સ્ટેગર્ડમાં જે છે એવું જ સેમ ફેરોસિન સ્ટેગર્ડમાં પણ S10 અક્ષ આવેલી છે અને S10 સાથે પણ 10 વિધિઓ સંકળાયેલી છે. તો આમ S10 10 બરાબર E થાય છે. તો મિત્રો તમે અયોગ્ય ભ્રમણકક્ષના બધા જ ઉદાહરણો જો આપણે વિગતવાર અભ્યાસ કર્યો તો આપણે બે વસ્તુ એમાંથી તારવી શકીએ છીએ. એક અયોગ્ય ભ્રમણક SNમાં જો SNનું n જે છે એ એકી પૂર્ણાંક સંખ્યા હોય, એટલે કે S3 હોય, S5 હોય, S7 હોય, 9 હોય એવું હોય, ત્યારે SN2n બરાબર E થાય છે. એટલે કે S3 અક્ષ હોય તો S3 6 બરાબર E થાય, S5 અક્ષ હોય તો S5 10 બરાબર E થાય. હવે જો n બરાબર બેકી પૂર્ણાંક સંખ્યા હોય તો કે SN n બરાબર E થાય છે. એટલે બેકી પૂર્ણાંક વાળી S4 અક્ષ હોય તો S4 4 બરાબર E થાય છે. એ આપણે જોયું હતું PTCl4 અને CH4 બંનેમાં. એવી જ રીતે S6 6 બરાબર E થાય છે. એ આપણે ઇથેન સ્ટેગર્ડમાં જોયું અને બેન્ઝીનમાં પણ જોયું મિત્રો. અને એ જ વસ્તુ આપણે S10 10 બરાબર E થાય છે એ પણ જોયું. તો આમ અયોગ્ય ભ્રમણકક્ષ SNમાં n બરાબર એકી પૂર્ણાંક સંખ્યા હોય તો SN2n બરાબર E થાય છે. જ્યારે n બેકી પૂર્ણાંક સંખ્યા હોય તો SN n બરાબર E થાય છે. મિત્રો બીજું એક મહત્વની બાબત આપણે એ પણ જોઈ કે જો અણુમાં Cn હોય અને સિગ્મા H હોય તો એમાં Sn હોય જ, પણ અણુમાં Sn હોય તો Cn અને સિગ્મા H હોવા જરૂર નથી. એનું ઉત્તમ ઉદાહરણ કયું છે? ઇથેન ઇક્લિપ્સ. તો એમાં C6 6C2 અને સિગ્મા H છે, એટલે C6 છે અને સિગ્મા છે, એટલે એમાં C3 છે ને સિગ્મા H છે, એટલે એમાં S3 હોય જ અને છે. પણ આપણે ઇથેન સ્ટેગર્ડ લઈએ તો એમાં C3 3C2 અને 3 સિગ્મા D અને I છે. મિત્રો એમાં સિગ્મા H ને C3 નથી, પણ એમાં S6 છે. એટલે S6 છે છતાં C6 નથી, એમાં S6 છે છતાં સિગ્મા H પણ નથી. તો આમ આપણે કહી શકીએ કે જો અણુમાં Cn અને સિગ્મા હોય તો Sn હોય જ,
પણ એસએન હોય તો સીએન અને સિગ્મા એચ હોવા જરૂરી નથી. તો મિત્રો આપણે અત્યાર સુધીમાં 5 સમમિતિ તત્વોનો અભ્યાસ કર્યો. એમાં છેલ્લું જે છે તદેવ તત્વ છે. તો મિત્રો જો યોગ્ય ભ્રમણકક્ષમાં આપણે જોયેલું કે CNN બરાબર એટલે કે n વિધિઓ કરીએ C22 C33 C44 C55 C66 C∞ બરાબર E થાય તો આપણને શું મળે છે? તદેવ એટલે મૂળ રચના મળે છે. સમમિતિ તલ એટલે શું? તો કે સમમિતિ તલ અને સમમિતિ કેન્દ્ર એ બંને પરાવર્તન ક્રિયાઓ છે. 2 વખત કરીએ તો એમાં E થાય છે. એટલે સિગ્મા 2 4 6 ગમે તે લો તેમાં એ બરાબર E થઈ જાય છે. એટલે કે સમતલ ઉપર 2 વખત પરાવર્તન આપણને શું આપે છે? મૂળ રચના. એવી રીતે ઉત્ક્રમણ બિંદુમાં ઉત્ક્રમણ ક્રિયા પણ 2 વખત કરીએ તો એ પણ આપણને મૂળ રચના આપે છે. જ્યારે હમણાં જ વાત કરીએ એમ એસએનમાં જો n બરાબર એકી પૂર્ણાંક સંખ્યા હોય તો ડબલ વિધિ કરવી પડે છે. જ્યારે બેકી પૂર્ણાંક સંખ્યા તો એસએન n બરાબર E થાય છે. મિત્રો હવે તો પ્રશ્ન એ થાય તો તદેવ વિધેય શું છે? તો આપણે અગાઉ વાત કરી ગયા છે કે યોગ્ય ભ્રમણક એટલે રેખા, સમતલ સમમિતિ કેન્દ્ર એટલે સમમિતિ કેન્દ્ર એટલે સમમિતિ તલ એટલે સમતલ, સમમિતિ કેન્દ્ર એટલે બિંદુ એટલે રેખા સમતલ બિંદુ. અયોગ્ય ભ્રમણક એટલે અક્ષવિથ સમતલ એ પણ આપણને ખબર છે. તો તદેવનો આકાર કેવો? તમે અગાઉ વાત કરી છે કે તદેવ તત્વ એ શું છે? સિમેટ્રીના ભગવાન છે. એ દેખાતા નથી, નિરાકારી છે અને બધા જ અણુઓમાં હાજર હોય છે. તો એનો આકાર કેમ નથી? એનું મેં સરસ એક વાત પણ કરેલી કે એક અણુ જે સ્થિતિમાં છે એને હું આરતી કરું અને આરતી કરીને પાછો એ સ્થિતિમાં મૂકી દઉં તો વિધિ ક્રિયા તો થઈ જ પણ એનો આકાર કોઈ નથી, એના સાધનનો કોઈ આકાર નથી. એટલે એમ કહેવાય કે તદેવ જે છે એ આકાર વગરનું સાધન છે. હા, એનાથી વિધિ કઈ થાય છે? એવી વિધિ થાય છે કે જે મૂળ રચના આપે છે. તો આમ તદેવ ભગવાનના નામથી આપણે બધી ક્રિયા શરૂ કરીએ એવી રીતે આપણે કોઈ પણ સંયોજનની સિમેટ્રી નક્કી કરવી, એમાં સમમિતિ તત્વો નક્કી કરવા હોય તો પહેલું E લખવું પડે અને E લખ્યા પછી યોગ્ય ભ્રમણક છે, સમમિતિ તલ છે, સમમિતિ કેન્દ્ર છે, યોગ્ય ભ્રમણક છે, એ બધું આપણે લખવાનું. તો મિત્રો અહીંયા આપણે 5 સમમિતિ તત્વોનો ડિટેલમાં અભ્યાસ કર્યો. આવતા વખતે આ સમમિતિ તત્વો આપણે દરેક ઉદાહરણ સાથે નક્કી કરીશું અને સાથે બિંદુ સમૂહ એનો શું થાય તો આ બિંદુ સમૂહ જેને પોઈન્ટ ગ્રુપ કહેવામાં આવે છે એ શું છે એની ચર્ચા કરીશું. તો મિત્રો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.